ચાલો એક કલ્પના કરીએ. મે મહિનાનો બપોરનો સમય છે. ભયંકર ગરમી છે અને હા, સૂર્ય બરાબર માથા પર તપી રહ્યો હોય. બરાબર. અને અચાનક જ કોઈ અદૃશ્ય સ્વિચ બંધ થઈ જાય છે. પક્ષીઓનો કલરવ સાવ અટકી જાય. હવામાં એક અજીબ પ્રકારની ઠંડક પ્રસરી જાય છે. પવનની દિશા પણ બદલાઈ જાય છે. હા, અને સૌથી મોટી વાત, ધોળે દિવસે આકાશમાં તારાઓ ચમકવા લાગે છે. હવે આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી. છેક 1834માં બોસ્ટન શહેરના લોકોએ કંઈક આવું જ અનુભવ્યું હતું. સાચું. અને આ પૂર્ણ સૂર્યગ્રહણની વાસ્તવિકતા છે. બિલકુલ. તો આજના આપણા આ સઘન અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આગામી 12 ઓગસ્ટ 2026ના ઐતિહાસિક પૂર્ણ સૂર્યગ્રહણની. હા, અને આ માટે આપણી પાસે માહિતીનો બહુ મોટો ખજાનો છે. એકદમ. આપણી પાસે ઘણા બધા સ્ત્રોતો છે. સંશોધન પત્રો, ફોટોગ્રાફી માર્ગદર્શિકાઓ અને પ્રવાસન માહિતીનો એક મોટો થપ્પો છે. તો આજનું આપણું મિશન આ ઘટના પાછળના વાતાવરણીય વિજ્ઞાનથી લઈને તેને જોવાની શ્રેષ્ઠ જગ્યાઓ અને કેમેરામાં તેને કેદ કરવાના રહસ્ય સુધી પહોંચવાનું છે. હું કહેતો હતો ને કે સામાન્ય રીતે જ્યારે સૂર્યગ્રહણની વાત આવે ત્યારે મતલબ લોકોનું ધ્યાન માત્ર આકાશ પર જ હોય છે. સૂર્ય ઢંકાયો અને અંધારું થયું, બસ પૂરું. હા, મોટાભાગે લોકો એવું જ વિચારે છે. પણ આજના આપણા સ્ત્રોત એકદમ સ્પષ્ટ કરે છે કે અસલ ઘટના તો પૃથ્વીના વાતાવરણમાં ઘટે છે. ખબર છે, સૂર્યગ્રહણ એ માત્ર ખગોળશાસ્ત્રનો વિષય નથી, પણ તેમાં હવામાનશાસ્ત્ર અને પૃથ્વીના ભૌગોલિક વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. સાવ સાચી વાત. અને આ જ વાત મને આપણા સ્ત્રોતોમાં સૌથી વધુ રસપ્રદ લાગી. મેં એપ્લિમ અને તેમના સાથી વૈજ્ઞાનિકોનું 2016નું એક રિસર્ચ પેપર વાંચ્યું. અરે હા, એ બહુ જ પ્રખ્યાત પેપર છે. હા, તેમાં તેઓ છેક 1715ના સમયમાં જાય છે, જ્યારે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી એડમંડ હેલીએ સૂર્યગ્રહણ વખતે વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની ઠંડક અને ભેજનો અનુભવ નોંધ્યો હતો. બરાબર. અને ત્યારબાદ 1834માં બોસ્ટનની એક મેડિકલ જર્નલમાં નોંધાયું છે કે ગ્રહણ દરમિયાન તાપમાનમાં 1.5 ડિગ્રી ફેરનહાઇટનો ઘટાડો થયો હતો. પણ અહીં મને એક પ્રશ્ન થતો હતો. શું? માત્ર 1.5 ડિગ્રી. મતલબ શિયાળામાં કે સામાન્ય વાદળછાયા વાતાવરણમાં તો તાપમાન આનાથી પણ વધુ બદલાતું હોય છે. તો પછી માત્ર આટલા સામાન્ય ઘટાડાથી વાતાવરણમાં આટલી મોટી ઉથલપાથલ કેવી રીતે થઈ શકે કે પક્ષીઓ પણ શાંત થઈ જાય? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને તેનો જવાબ એક ઘટાડાના આંકડામાં નથી છુપાયેલો, પરંતુ તેની પાછળની પ્રક્રિયાની અચાનકતામાં છુપાયેલો છે. હું સમજાવું. હા, પ્લીઝ. પૃથ્વી પર હવામાનની જે આખી સિસ્ટમ છે ને, જેને આપણે કન્વેક્શન કહીએ છીએ, તે સંપૂર્ણપણે સૂર્યની ગરમી પર આધારિત છે. ઓકે. સૂર્યના કિરણો જમીનને ગરમ કરે છે, તે ગરમ જમીન પોતાની ઉપરની હવાને ગરમ કરે છે, અને ભૌતિક વિજ્ઞાનના નિયમ મુજબ ગરમ હવા હળવી હોવાથી ઉપર તરફ જાય છે. આ સતત ચાલતું એક વાતાવરણીય એન્જિન છે. એટલે આ પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે? બિલકુલ. હવે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે ચંદ્રનો પડછાયો અચાનક આ વિસ્તાર પર પડે છે. આ કોઈ ધીમી પ્રક્રિયા નથી હોતી. ગણતરીની મિનિટોમાં જ જમીન પર આવતી સૂર્યની ઊર્જા સીધી કપાઈ જાય છે. એટલે કે જાણે ચૂલા પર ઉકળતા પાણીની નીચેથી અચાનક જ ગેસ બંધ કરી દેવામાં આવે. બરાબર એવું જ. અરે વાહ! કન્વેક્શન અચાનક અટકી જાય છે, ગરમ હવાનું ઉપર જવાનું બંધ થઈ જાય છે. તેના કારણે વાતાવરણના દબાણમાં તાત્કાલિક અને બહુ મોટો ફેરફાર થાય છે. જમીન પર હવામાનની આખી પેટર્ન જ ખોરવાઈ જાય છે. ઓહ, એટલે તાપમાનનો આંકડો ભલે નાનો હોય પણ એની અસર બહુ મોટી હોય છે. હા, અને આ દબાણના ફેરફારને સંતુલિત કરવા માટે આજુબાજુની હવા ધસી આવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ગ્રહણ પવન અથવા એક્લિપ્સ વિન્ડ કહેવામાં આવે છે. અચ્છા, એક્લિપ્સ વિન્ડ. હા, આ એ પવન છે જે અચાનક પોતાની દિશા બદલે છે અને હવામાં એક વિચિત્ર શાંતિ લાવી દે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓ તરત જ મહેસૂસ કરી લે છે. આ તો સમજાયું. પણ પહેલા રિસર્ચ પેપરમાં એક બીજો શબ્દ પણ હતો. મેં વાંચ્યું હતું ગ્રેવિટી વેવ્સ. થોબો ગ્રેવિટી વેવ્સ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનવાળા? ના. કારણ કે મેં તો એવું સાંભળ્યું છે કે જ્યારે બ્રહ્માંડમાં 2 બ્લેક હોલ અથડાય ત્યારે ગ્રેવિટી વેવ્સ પેદા થાય છે.
તો વાતાવરણના આ ડાયનામિક્સમાં અંતરિક્ષનો કન્સેપ્ટ ક્યાંથી આવી ગયો? આ એક બહુ જ સામાન્ય ગેરસમજ છે અને આ માત્ર નામની સમાનતાને કારણે થાય છે. હું સ્પષ્ટ કરું, આઇન્સ્ટાઈનવાળા જે તરંગો છે તે ગ્રેવિટેશનલ વેવ્સ છે. તે સ્પેસ ટાઈમના તરંગો છે. ઓકે, ગ્રેવિટેશનલ વેવ્સ. હા, જ્યારે અહીં આપણે વાતાવરણીય ગ્રેવિટી વેવ્સની વાત કરી રહ્યા છીએ, જે પૃથ્વીના વાતાવરણમાં પેદા થતા ભૌતિક તરંગો છે. અચ્છા, તો આ બંને સાવ અલગ છે. તો આ વાતાવરણીય ગ્રેવિટી વેવ્સ શું હોય છે? તેને બહુ સરળ રીતે સમજવું હોય તો કલ્પના કરો કે એક શાંત સરોવર છે. બરાબર? હા. હવે તે સરોવરમાંથી અચાનક એક સ્પીડ બોટ ખૂબ જ ઝડપથી પસાર થાય તો શું થાય? તો સ્વાભાવિક છે કે તેની પાછળ પાણીમાં મોજા કે તરંગો ઉત્પન્ન થાય. પાણીનો વમળ પાછળ છૂટતો જાય. બસ આવું જ કંઈક વાતાવરણમાં થાય છે. સૂર્યગ્રહણ વખતે ચંદ્રનો પડછાયો કંઈ ધીમે ધીમે નથી ચાલતો. તે હજારો કિલોમીટર પ્રતિ કલાકની સુપરસોનિક ઝડપે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે. બાપરે, સુપરસોનિક ઝડપે? હા, અને આ પડછાયાને કારણે તાપમાનમાં જે અચાનક ઘટાડો થાય છે તે વાતાવરણમાં એક બહુ મોટો ધક્કો મારે છે અને તે ધક્કાના કારણે હવામાં તરંગો પેદા થાય છે જે હજારો કિલોમીટર સુધી ફેલાય છે. ઓહ, હવે સમજાયું. અને આને ગ્રેવિટી વેવ્સ કહેવાય છે કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આ તરંગોને ફરીથી સંતુલિત કરવાનો સતત પ્રયાસ કરતું હોય છે. આ ખરેખર અદ્ભુત છે. એટલે કે વાતાવરણમાં હજારો કિલોમીટરની ઝડપે દોડતી આ એક અદૃશ્ય સ્પીડબોટ છે. એકદમ સાચી સરખામણી છે. તો જો આ પડછાયો આટલી ઝડપે દોડતો હોય તો આ પડછાયો બરાબર જઈ ક્યાં રહ્યો છે? મતલબ? મારો કહેવાનો અર્થ એ છે કે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ વાંચ્યો હતો. તે સ્પષ્ટ કહે છે કે 17 ફેબ્રુઆરીએ એન્ટાર્કટિકામાં જે કંકણાકૃતિ ગ્રહણ થઈ ગયું અને હવે આજે 12 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ આવી રહ્યું છે, તે બંને ભારતમાં દેખાવાના નથી. હા, એ વાત સાચી છે. ભારતમાં એ દેખાશે નહીં. તો પછી આ વાતાવરણના જાદુને સાક્ષી બનવા માટે, આ સ્પીડબોટને જોવા માટે પૃથ્વી પર બરાબર ક્યાં ઊભા રહેવું પડશે? જો આપણે નેશનલ એક્લિપ્સના ભૌગોલિક ડેટા પર નજર કરીએ તો 12 ઓગસ્ટના આ પૂર્ણ સૂર્યગ્રહણનો માર્ગ, જેને આપણે પાથ ઓફ ટોટાલિટી અથવા પૂર્ણતાનો માર્ગ કહીએ છીએ, તે એશિયામાં આવતો જ નથી. અરે રે, તો ક્યાં જશે આ માર્ગ? આ માર્ગ રશિયાના સાઇબેરિયાથી શરૂ થશે. ત્યાંથી તે ઉત્તર ધ્રુવની નજીકથી પસાર થઈને ગ્રીનલેન્ડ જશે. ઓકે, ગ્રીનલેન્ડ. ત્યારબાદ તે આઇસલેન્ડના પશ્ચિમ કાંઠેથી પસાર થશે, એટલાન્ટિક મહાસાગર પાર કરશે અને છેલ્લે યુરોપમાં સ્પેન અને પોર્ટુગલના ઉત્તર ભાગ પરથી પસાર થશે. એટલે કે જો આ જોવું હોય તો યા તો આઇસલેન્ડ જવું પડે અથવા સ્પેન જવું પડે. બિલકુલ. આપણા સ્ત્રોતો જણાવે છે કે આઇસલેન્ડના દરિયાકાંઠે, ખાસ કરીને લાત્રા બજાર જેવા સ્થળોએ, આ ગ્રહણની મહત્તમ અવધિ 2 મિનિટ અને 18 સેકન્ડ હશે. હા, એ સૌથી લાંબો સમય હશે. જ્યારે સ્પેનમાં વેલેન્સિયા, પાલ્મા અને બિલ્બાઓ જેવા શહેરોમાં આ ગ્રહણ સાંજના સમયે, એટલે કે સૂર્યાસ્તની બરાબર પહેલા જોવા મળશે. સાચું. પણ અહીં એક બીજી રસપ્રદ વાત મને સ્ત્રોતોમાં જોવા મળી. હોલેન્ડ અમેરિકા લાઇન જેવી મોટી ક્રૂઝ કંપનીઓ આ ગ્રહણ જોવા માટે 35 દિવસ અને 28 દિવસની ખાસ દરિયાઈ યાત્રાઓ ઓફર કરી રહી છે. હા, ક્રૂઝ યાત્રાઓ બહુ લોકપ્રિય થઈ રહી છે. પણ મને એ સમજાતું નથી કે શું આ ક્રૂઝ કંપનીઓ માત્ર આર્થિક ફાયદો ઉઠાવવા માટે આટલી લાંબી યાત્રાઓ કરાવે છે? મતલબ, જ્યારે સ્પેનમાં જમીન પર ઊભા રહીને સુંદર કિલ્લાઓની પાછળ ગ્રહણ જોઈ શકાતું હોય, તો પછી કોઈ આટલા અઠવાડિયા સમુદ્રમાં શા માટે વિતાવે? માત્ર લક્ઝરી માટે? ના ના, આ માત્ર લક્ઝરી કે આર્થિક ફાયદાની વાત નથી. આની પાછળ એક બહુ મોટું લોજિસ્ટિકલ અને હવામાનશાસ્ત્રનું કારણ છે. એવું તે શું કારણ? ચાલો પહેલા સ્પેનની વાત કરીએ. સ્પેનમાં સૂર્યાસ્ત સમયે ગ્રહણ જોવું એ કોઈપણ ફોટોગ્રાફર માટે સપના સમાન છે. વિકિપીડિયાના સ્ત્રોત મુજબ તે સમયે સૂર્ય ક્ષિતિજની ખૂબ જ નજીક હશે. હા, એટલે કે ફોટો બહુ સુંદર આવે. બિલકુલ. તમે ઐતિહાસિક ઇમારતો કે પહાડો સાથે પૂર્ણ સૂર્યગ્રહણને એક જ ફ્રેમમાં લાવી શકો છો, પણ તેમાં જોખમ બહુ મોટું છે. કેવું જોખમ? દરિયાકાંઠાના વિસ્તારોમાં સૂર્યાસ્ત સમયે ક્ષિતિજ પર વાદળો જમા થવાની શક્યતા સૌથી વધુ હોય છે.
જો બરાબર એ 2 મિનિટ માટે એક મોટું વાદળું આકાશમાં આવી ગયું ને તો તમારી આખી મહેનત પાણીમાં જશે. ઓહ, એટલે કે મહિનાઓથી પ્લાનિંગ કર્યું હોય, મોંઘી ટિકિટો બુક કરાવી હોય અને માત્ર એક વાદળું તમારો આખો શો બગાડી શકે. બરાબર. અને અહીં જ ક્રૂઝ શિપનો સૌથી મોટો ફાયદો દેખાય છે, મોબિલિટી. એટલે કે ફરવાની સ્વતંત્રતા. અચ્છા. સમુદ્રની વચ્ચે કોઈ પણ પ્રકારનું પ્રકાશ પ્રદૂષણ કે લાઇટ પોલ્યુશન હોતું નથી. જો કેપ્ટનને લાગે કે આગળ વાદળો છે તો તે શિપની દિશા બદલીને સ્વચ્છ આકાશ તરફ જઈ શકે છે. આ ફ્લેક્સિબિલિટી જમીન પર ક્યારે મળી શકે નહીં. સાચી વાત છે. પહાડને તો આપણે ખસેડી શકીએ નહીં. વળી હોલેન્ડ અમેરિકા લાઇનની યાત્રાઓ ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડના એવા નિર્જન વિસ્તારોમાં જાય છે જ્યાં હવાનું પ્રદૂષણ બિલકુલ શૂન્ય હોય છે. તેથી ત્યાંથી ગ્રહણ જોવાનો અને ખાસ કરીને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો અનુભવ એકદમ શુદ્ધ અને સ્પષ્ટ બની રહે છે. એ વાત પણ સાચી. હવે જમીન પર વાદળો સાથે જુગાર રમતા હોઈએ કે પછી સમુદ્રની વચ્ચે ક્રૂઝ પર બેઠા હોઈએ, એક વાત તો નક્કી છે કે આ જોવા માટે સૂર્ય સામે સીધું જોવાનું છે. અને એ સૌથી જોખમી ભાગ છે. હા, મેં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી અને ફોટોપિલ્સની માર્ગદર્શિકા વાંચી અને મને સમજાયું કે આ કોઈ સામાન્ય બાબત નથી. બિલકુલ નહીં. લોકોને લાગે છે કે કારના કાચ કાળા હોય કે કેમેરાનું રેગ્યુલર એનડી ફિલ્ટર લગાવી દઈએ એટલે પૂરું. આ તો એના જેવું જ છે કે મે મહિનાની કાળઝાળ ગરમીમાં બાઇક ચલાવતી વખતે કોઈ હેલ્મેટ કે પ્રોપર સનગ્લાસ પહેરવાના બદલે આંખ પર માત્ર એક પાતળો સફેદ રૂમાલ બાંધી લે. હા. એનાથી ધૂળ કદાચ અટકે પણ સૂર્યના ખતરનાક કિરણોથી આંખ જરાય બચે નહીં. આ ઉદાહરણ એકદમ સચોટ છે. ખબર છે, સામાન્ય સનગ્લાસ કે કેમેરાના એનડી ફિલ્ટર્સ માત્ર દૃશ્યમાન પ્રકાશને ઘટાડે છે, એટલે કે જે પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ તેને જ ઓછો કરે છે. બરાબર. પણ સૂર્યમાંથી આવતા અદૃશ્ય ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને તે જરા પણ રોકી શકતા નથી. આ કિરણો આંખના પાછળના ભાગમાં આવેલા રેટિનાને શાબ્દિક રીતે બાળી શકે છે. ઓ ગોડ. અને સૌથી ભયાનક વાત એ છે કે રેટિનામાં દુખાવો મહેસૂસ કરવા માટેના કોઈ ચેતાતંતુઓ કે પેઇન રિસેપ્ટર્સ હોતા નથી. એટલે શું? એટલે કે તમારી આંખ બળી રહી હોય ને તો પણ તમને કોઈ દર્દ થતું નથી. તમને ખબર જ ન પડે કે નુકસાન થઈ ગયું છે. ઓહ, આ તો ખરેખર બહુ જ ડરામણું છે. તેથી જ સુરક્ષા માર્ગદર્શિકાઓ સ્પષ્ટ કરે છે કે માત્ર ISO 12312-2 પ્રમાણિત ચશ્મા જ વાપરવા જોઈએ. અને જો કોઈ વેલ્ડિંગ ફિલ્ટર વાપરવા માંગતું હોય તો તે ફરજિયાત શેડ 13 કે 14નું જ હોવું જોઈએ. તેનાથી ઓછો શેડ આંખો માટે અત્યંત જોખમી છે. અને ફોટોગ્રાફીના નિયમો તો આનાથી પણ વધુ કડક હોય એવું મેં વાંચ્યું છે. હા, ફોટોગ્રાફીમાં તો બહુ ધ્યાન રાખવું પડે. ફોટોપિલ્સની ગાઈડમાં મેં વાંચ્યું કે જ્યારે આંશિક ગ્રહણ ચાલતું હોય ત્યારે લેન્સ પર સોલાર ફિલ્ટર હોવું જ જોઈએ. ફરજિયાત. પણ જેવી એ 2 મિનિટની પૂર્ણતા શરૂ થાય, ટોટાલિટી, ત્યારે ફિલ્ટર હટાવવું પડે છે. જો ફિલ્ટર નહીં હટાવીએ તો ફોટો એકદમ કાળો આવશે કારણ કે સૂર્ય પૂરો ઢંકાઈ ગયો છે. સાચું. પણ સૌથી મોટો ડર તો એ છે કે જો એ 2 મિનિટ પૂરી થતાં જ ફિલ્ટર સમયસર પાછું નહીં લગાવીએ તો સૂર્યનું પહેલું કિરણ સીધું લેન્સમાંથી પસાર થઈને મેગ્નિફાય થશે અને કેમેરાનું સેન્સર સેકન્ડોમાં બળીને ખાખ થઈ જશે. હા, આવું અનેક ફોટોગ્રાફર સાથે થયું છે. તો મને નથી સમજાતું કે જો થોડી પણ સેકન્ડની ભૂલ થાય તો સેન્સર બળી જાય, તો પછી આટલું મોટું જોખમ લેવાની, હજારો ડોલરના કેમેરા દાવ પર લગાવવાની જરૂર જ શું છે? કારણ કે પૂર્ણતાની એ 2 મિનિટ દરમિયાન બ્રહ્માંડ એક એવું દ્રશ્ય ઊભું કરે છે ને જે કોઈ પણ જોખમ કરતાં મોટું છે. એવું તે શું દેખાય છે? જ્યારે ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકવાની તૈયારીમાં હોય છે ત્યારે એક અદ્ભુત ઘટના બને છે જેને બેઇલીઝ બીડ્સ કહેવાય છે. આ બેઇલીઝ બીડ્સ પાછળનું વિજ્ઞાન શું છે? આપણે સામાન્ય રીતે ચંદ્રને એકદમ ગોળ અને લીસો માનીએ છીએ, ખરું ને? હા, નીચેથી તો એવો જ દેખાય. પણ વાસ્તવમાં ચંદ્રની સપાટી પર વિશાળ પહાડો અને ઊંડી ખીણો છે. જ્યારે સૂર્ય ઢંકાવાની અંતિમ ક્ષણોમાં હોય છે ત્યારે સૂર્યનો પ્રકાશ આ ચંદ્રના પહાડોની પાછળ છુપાઈ જાય છે, પણ તેની ખીણોમાંથી પ્રકાશના નાના નાના કિરણો પૃથ્વી પર આવે છે. ઓહ, એટલે વચ્ચેથી પ્રકાશ આવે. હા, અને આ કિરણો આકાશમાં ચમકતા હીરા કે મોતીની માળા જેવા દેખાય છે. આને જ બેઇલીઝ બીડ્સ કહેવાય છે. અરે વાહ,
અને પેલી પ્રખ્યાત ડાયમંડ રિંગ ઇફેક્ટ? એ શું છે? હા, જ્યારે આ મોતીઓમાંથી માત્ર એક જ કિરણ બાકી રહે છે ને, ત્યારે આખી સપાટી પર એક તેજસ્વી રિંગ બને છે. અને તે કિરણ હીરાની જેમ અત્યંત તેજસ્વી રીતે ચમકે છે. તેને ડાયમંડ રિંગ કહે છે. બહુ સુંદર દ્રશ્ય હશે. અને ત્યારબાદ જ્યારે સૂર્ય સંપૂર્ણપણે ઢકાઈ જાય છે ત્યારે તેનું બાહ્ય વાતાવરણ પ્રગટ થાય છે, જેને આપણે કોરોના કહીએ છીએ. અચ્છા, સૂર્યનો કોરોના. હા, આ કોરોના સફેદ રેશમી તાંતણાની જેમ આકાશમાં લાખો કિલોમીટર સુધી ફેલાયેલો દેખાય છે. આ દ્રશ્યો એટલા દુર્લભ અને સુંદર છે કે ફોટોગ્રાફર્સ પોતાના કેમેરાનું જોખમ લેવા હસતા હસતા તૈયાર થઈ જાય છે. હવે મને સમજાયું કે આ સાચું સંતુલન કેમ જરૂરી છે. અને કદાચ આ સંતુલન જાળવવા માટે જ ટેકનોલોજી કામ આવતી હશે. એકદમ. કારણ કે ફોટોપિલ્સના લેખમાં મેં પોલર સ્કોપ અલાઇન પ્રો જેવી એપ્સ અને સ્ટાર ટ્રેકરના ઉપયોગ વિશે વાત વાંચી હતી. મને એવો વિચાર આવતો હતો કે સૂર્ય તો આકાશમાં છે, તે બહુ મોટો છે, તો તેને કેદ કરવામાં ટ્રેકરની શું જરૂર પડે? અહીં જ ખગોળશાસ્ત્રનું ગણિત કામ આવે છે. પૃથ્વી પોતાની ધરી પર સતત ફરી રહી છે, બરાબર? હા. જ્યારે આપણે સામાન્ય આંખે જોઈએ છીએ ત્યારે સૂર્ય આપણને સ્થિર લાગે છે. પણ જ્યારે ફોટોગ્રાફર 500 કે 600 મિલીમીટરના ટેલિફોટો લેન્સથી સૂર્યને ઝૂમ કરીને જુએ છે ને, ત્યારે પૃથ્વીની ગતિને કારણે સૂર્ય થોડી જ વારમાં કેમેરાની ફ્રેમમાંથી બહાર નીકળી જાય છે. અચ્છા, એટલે લેન્સ જેટલો મોટો અને ઝૂમ જેટલું વધારે એટલી પૃથ્વીની ગતિ વધુ ઝડપથી અનુભવાય. બિલકુલ. અને 2 મિનિટના પૂર્ણગ્રહણ દરમિયાન કોઈ પણ વ્યક્તિ કેમેરાને મેન્યુઅલી ફેરવવામાં પોતાનો કિંમતી સમય નથી બગાડી શકતી. હા, નહીંતર એ દ્રશ્ય જતું રહે. તેથી સ્ટાર ટ્રેકરનો ઉપયોગ થાય છે. આ એક મોટરવાળું સાધન છે જે પૃથ્વીની ગતિથી બરાબર વિરુદ્ધ દિશામાં અને તે જ ઝડપે કેમેરાને ફેરવે છે. ઓકે, એટલે સૂર્ય બરાબર કેન્દ્રમાં જ રહે. સાચું. જેથી સૂર્ય હંમેશા તમારી ફ્રેમની બરાબર મધ્યમાં જ રહે. વાહ! આ દર્શાવે છે કે આધુનિક સમયમાં એક સારી ગ્રહણ ફોટોગ્રાફી એ માત્ર કળા નથી, પણ તે ઉચ્ચ સ્તરનું ભૌતિક અને ખગોળશાસ્ત્રનું સચોટ ગણિત છે. 100%. તમારે પૃથ્વીની ધરી, ચંદ્રની ગતિ, સૂર્યનું સ્થાન અને સેકન્ડના અમુક ભાગની પણ ચોકસાઈ રાખવી પડે છે. તો ચાલો આજના આ સઘન અને રસપ્રદ અભ્યાસનો સારાંશ કાઢીએ. આપણે શરૂઆત કરી હતી વાતાવરણમાં દોડતી પહેલી અદૃશ્ય સ્પીડબોટથી. હા, ગ્રેવિટી વેવ્સ. બરાબર. આપણે સમજ્યા કે કેવી રીતે સૂર્યપ્રકાશ અચાનક બંધ થવાથી કન્વેક્શનનું એન્જિન અટકે છે, તાપમાન ઘટે છે, ગ્રહણ પવન ફૂંકાય છે અને ગ્રેવિટી વેવ્સ આખા વાતાવરણમાં ફેલાય છે. ત્યારબાદ આપણે 12 ઓગસ્ટ 2026ના ભૌગોલિક માર્ગને ટ્રેસ કર્યો. આપણે સ્પેનના સૂર્યાસ્ત સમયના સુંદર પણ જોખમી લેન્ડસ્કેપ અને હોલેન્ડ અમેરિકા લાઇન જેવી ક્રૂઝ કંપનીઓ દ્વારા સમુદ્રની વચ્ચે મળતા સ્વચ્છ અને ફ્લેક્સિબલ આકાશના વિકલ્પો વચ્ચેના વૈજ્ઞાનિક તફાવતોને સમજ્યા. અને અંતે આપણે આંખો અને કેમેરાની સુરક્ષાના કડક નિયમો જોયા. ISO પ્રમાણિત ફિલ્ટર્સનું મહત્વ અને પૂર્ણતાની તે અમૂલ્ય 2 મિનિટ દરમિયાન ફિલ્ટર હટાવીને બેલીઝ બીડ્સ અને કોરોનાને કેવી રીતે કેદ કરી શકાય તે વિશે પણ જાણ્યું. બિલકુલ. આ બધી માહિતી એક વાત સ્પષ્ટ કરે છે કે સૂર્યગ્રહણ એ માત્ર આકાશમાં જોવા મળતો પડછાયો નથી, પણ પૃથ્વી અને સૂર્યમંડળનો એક જીવંત, લયબદ્ધ અને અત્યંત જટિલ ડાન્સ છે. અને આ ડાન્સ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે આ વિશાળ બ્રહ્માંડનો માત્ર એક નાનકડો હિસ્સો છીએ. સાવ સાચી વાત છે. પણ આ ચર્ચા પૂર્ણ કરતા પહેલા વિકિપીડિયાના સ્ત્રોતોમાં વાંચેલી એક નાનકડી પણ અત્યંત રોમાંચક નોંધ હું અહીં મૂકવા માંગુ છું, જે સાંભળનારાઓને બહુ રસ પડશે. હા, ચોક્કસ. તેમાં લખ્યું છે કે જ્યારે પૂર્ણતાના સમયે આકાશ પૂરેપૂરું અંધકારમય બને છે, ત્યારે માત્ર સૂર્યનો કોરોના જ નથી દેખાતો. બીજું શું દેખાય છે? તે ધોળા દિવસે ગુરુ, શુક્ર અને બુધ જેવા ગ્રહો અચાનક આકાશમાં ચમકતા દેખાય છે. અરે વાહ! એટલું જ નહીં, અમુક સંજોગોમાં આકાશમાં ઝોડિયાકલ લાઇટ એટલે કે સૂર્યમંડળની ધૂળ પર પડતા પ્રકાશનો પટ્ટો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. એ દ્રશ્ય અદ્ભુત હશે. આ વાંચીને મને એક વિચાર આવતો હતો, શું એવું બની શકે કે સૂર્યગ્રહણનો સૌથી રોમાંચક ભાગ સૂર્યને ઢંકાતો જોવો એ છે જ નહીં? તો પછી શું છે? પણ બપોરના સમયે અચાનક પ્રગટ થતા આ છુપાયેલા ગ્રહો અને બ્રહ્માંડની એ વિશાળતાને જોવાનો હોય. આ ખરેખર એક ઊંડો
અને વિચારવા જેવો મુદ્દો છે. ખબર છે, જ્યારે આપણો સૌથી તેજસ્વી પ્રકાશ થોડીવાર માટે શાંત થાય છે ત્યારે જ આપણને એ બ્રહ્માંડ સ્પષ્ટ દેખાય છે જે હંમેશા ત્યાં જ હતું પણ અજવાળામાં અદૃશ્ય હતું. એકદમ, જાણે કે કોઈ મોટો પડદો હટી ગયો હોય અને અસલ નાટક પાછળ ચાલી રહ્યું હોય. આ એક બહુ જ રોમાંચક વિચાર છે અને આ જ વિચાર સાથે આપણે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ માહિતી ભવિષ્યમાં આ અદ્ભુત ખગોળીય ઘટનાને માત્ર જોવા માટે જ નહીં પણ એક નવી જ દૃષ્ટિથી સમજવા માટે સૌને પ્રેરિત કરશે. આવજો. આવજો.